નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે રોજ સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં ટીવી કે સોશિયલ મીડિયા પર સેંકડો જાહેરાતો જોઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આમાંથી મોટાભાગની એડ્સ માત્ર કોઈ સામાન નથી વેચતી, પણ આપણી નબળાઈઓ, આપણા ડર અને આપણા મગજ સાથે બહુ મોટી રમત રમે છે? તો ચાલો આજના આ એક્સપ્લેનરમાં આપણે આ જ માયાજાળને ડીકોડ કરીએ અને સમજીએ કે આખો ખેલ કઈ રીતે ચાલે છે. આજે આપણે 5 મેઇન પોઈન્ટ્સ કવર કરવાના છીએ. પહેલા તો જાહેરાતો પાછળનું મનોવિજ્ઞાન સમજીશું. પછી ફેરનેસ સ્ક્રીન, હેલ્થ ડ્રિંક્સ અને જંક ફૂડની એડ્સનું એનાલિસિસ કરીશું. અને લાસ્ટમાં જોઈશું કે આ બધામાંથી બચીને સ્માર્ટ કન્ઝ્યુમર કઈ રીતે બનવું. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આ જાહેરાતોનું સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન શું છે? અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું આ કંપનીઓ ખરેખર માત્ર પોતાની પ્રોડક્ટની ખૂબીઓ બતાવીને વેચાણ કરે છે? ના, હકીકતમાં મોટાભાગની એડ્સ આપણી ઇન્સિક્યોરિટી અને આપણી નબળાઈઓને ટાર્ગેટ કરે છે. એ લોકો આપણા મગજમાં એવો ભ્રમ ઊભો કરે છે કે જાણે જો આ પ્રોડક્ટ આપણે નહીં ખરીદીએ તો આપણી લાઈફમાં કંઈક બહુ મોટું રહી જશે. આને માર્કેટિંગની ભાષામાં સાયકોલોજીકલ મેનિપ્યુલેશન કહેવાય. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો તમારા મનના ડરનો ફાયદો ઉઠાવીને તમને એ વસ્તુ ખરીદવા માટે અંદરથી મજબૂર કરી દેવા. હવે આ જ ટેકનિક રિયલ લાઈફમાં કેવી રીતે વપરાય છે એ આપણે આગળના ઉદાહરણોમાં જોઈએ. ચાલો આપણા પહેલા કેસ સ્ટડી પર જઈએ, જે ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝમાંની એક છે, સેનેસ ક્રીમ્સ એટલે કે ગોરા થવાની ક્રીમ્સ. તમે ટીવી પર પેલી એડ્સ જોઈ જ હશે ને, જેમાં કોઈ છોકરો કે છોકરી પોતાના શ્યામ રંગના લીધે નિરાશ હોય, એને જોબ ના મળતી હોય અને અચાનક એ કોઈ ક્રીમ લગાવે, 7 જ દિવસમાં એકદમ ગોરા થઈ જાય અને બસ તરત જ સફળતા મળી જાય. આનાથી મોટો અને ઝેરી ભ્રમ બીજો કોઈ નથી. આ લોકો આપણા મગજમાં એવું ઠસાવી દે છે કે જાણે કાળો રંગ એ નિષ્ફળતા છે અને ગોરો રંગ જ આત્મવિશ્વાસ છે. આ એક ક્લાસિક સાયકોલોજીકલ ગેમ છે. ગ્રાહકોના મનમાં લઘુતા ગ્રંથિ પેદા કરીને પોતાનો વેપાર ચલાવવો. ખરેખર તો નૈતિકતા એ કહે છે કે કંપનીઓએ ત્વચાના કુદરતી રંગનો સ્વીકાર કરવો જોઈએ. ખાલી ગોરા થવાના ખોટા દાવા કરવાને બદલે સ્કિનનું હેલ્થ, એનું હાઇડ્રેશન અને ગ્લો કેવો છે એના પર વાત થવી જોઈએ. તમારી સફળતા કે કોન્ફિડન્સને કોઈ ક્રીમના રંગ સાથે શું લેવા દેવા? હવે વાત કરીએ બીજા એક બહુ જ કોમન ઉદાહરણની, જે લગભગ દરેક ઘરમાં જોવા મળે જ છે. એ છે બાળકોના હેલ્થ ડ્રિંક્સ. આ એડ્સની સ્ટોરી લાઇન જો કેવી ડરામણી હોય છે. એમાં એવું બતાવે કે જો તમારું બાળક દૂધમાં પાવડર નાખીને નહીં પીએ તો એની હાઇટ જ નહીં વધે, એ ક્લાસમાં પાછળ રહી જશે અને કદાચ એક્ઝામમાં ફેલ પણ થઈ જશે. હવે તમે જ કહો, આ કોઈ સામાન્ય એડવર્ટાઇઝમેન્ટ છે? બિલકુલ નહીં. આ સીધો માતા પિતાની ચિંતા અને એમના ડર પર કરવામાં આવેલો પ્રહાર છે. કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકને પાછળ રહેવા દેવા માંગતા નથી અને માર્કેટિંગવાળા આ વાત બહુ સારી રીતે જાણે છે. પણ આ કહેવાતા સુપરફૂડ્સની રિયાલિટી કંઈક અલગ જ હોય છે. એમાં ખાંડ એટલે કે શુગરનું પ્રમાણ એટલું બધું હોય છે કે જે બાળકના સ્વાસ્થ્યને ફાયદા કરતાં નુકસાન વધુ કરે. નૈતિક રીતે તો એમને ડબ્બા પર સ્પષ્ટ લખવું જોઈએ કે અંદર કેટલી ખાંડ છે, અને સાચું પોષણ માત્ર એક પાવડરમાંથી નહીં પણ બેલેન્સ ડાયટ અને કસરતમાંથી મળે છે એ હકીકત બતાવવી જોઈએ. ચાલો હવે ત્રીજી અને સૌથી ડેન્જરસ કેટેગરી પર જઈએ, જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સની એડ્સ, જેનો મેઇન ટાર્ગેટ યુવાનો અને બાળકો હોય છે. તમે એક વસ્તુ માર્ક કરી છે, આ એડ્સ ક્યારેય સીધી પ્રોડક્ટ નથી વેચતી. એ લોકો એક લાઇફસ્ટાઇલ વેચે છે. પહાડ પરથી કૂદકો મારવો, બાઇક પર સ્ટન્ટ કરવા કે પછી ફ્રેન્ડ સાથે પાર્ટી કરવી, આ બધા જ મસ્ત રોમાંચક સીન્સને માત્ર એક ઠંડા પીણાની બોટલ કે એક પિઝા બર્ગર સાથે જોડી દેવામાં આવે છે. આને માર્કેટિંગમાં લાઇફસ્ટાઇલ એસોસિએશન કહેવાય. પણ આટલી મસ્તી અને એડવેન્ચર પાછળ એક બહુ મોટું કડવું સત્ય છુપાયેલું હોય છે. આ હાઈ શુગર અને જંક ફૂડ લાંબા ગાળે સ્થૂળતા, ડાયાબિટીસ અને હાર્ટની બીમારીઓ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. પણ એડના પેલા હસતા અને કૂદતા ચહેરાઓ પાછળ આ રિસ્ક કોઈને દેખાતું જ નથી. જો ખરેખર નૈતિકતાની વાત કરીએ તો જેમ સિગારેટ કે દારૂની એડ પર કાયદાકીય ચેતવણી આવે છે ને, બસ એવી જ રીતે હાઈ શુગર પ્રોડક્ટ્સ પર પણ સ્પષ્ટ ચેતવણી હોવી જોઈએ. અને હા, જે સેલિબ્રિટીઝને લાખો લોકો ફોલો કરે છે તેમને પણ આવા અનહેલ્ધી પ્રોડક્ટ્સને પ્રમોટ કરતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ. તો આપણે જોયું કે આ બધી ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે આપણા મગજ સાથે રવે છે.
હવે સવાલ એ છે કે આ માયાજાળમાંથી બચવું કઈ રીતે? ચાલો જોઈએ, સ્માર્ટ ગ્રાહક કઈ રીતે બની શકાય. જો માર્કેટિંગ પોતે કોઈ ખરાબ વસ્તુ નથી, એ બિઝનેસનો એક પાર્ટ જ છે. પણ જ્યારે એમાં ખોટો ઇમોશનલ ડ્રામા ઉમેરીને પબ્લિકને છેતરવામાં આવે ત્યારે એ અનૈતિક બની જાય છે. આપણે બસ આ માર્કેટિંગ અને મેનિપ્યુલેશન વચ્ચેનો ફરક સમજવાનો છે. એક સ્માર્ટ કન્ઝ્યુમર તરીકે આપણી એ જવાબદારી છે કે આપણે ટીવી પર ચાલતા આ ઇમોશનલ ડ્રામામાં ન ફસાઈએ. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એના લેબલની પાછળ લખેલા સાચા તથ્યો અને ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચવાની આદત પાડો. કંપનીઓ પાસે પ્રમાણિક લેબલિંગ માંગવું એ આપણો હક છે. આપણે જેટલા અલર્ટ અને જાગૃત રહીશું એટલી જ આપણી સાથે ઓછી છેતરપિંડી થશે. તો મિત્રો, આજના આ વિશ્લેષણમાં આપણે આ 3 મુખ્ય ભ્રામક જાહેરાતોનું કાળું સત્ય જાણ્યું. હવે છેલ્લે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. આ બધી વ્યૂહરચનાઓમાંથી તમને કઈ એડ સૌથી વધુ ભ્રામક અને ખોટી લાગે છે? ફેરનેસ ક્રીમનો ઇન્સિક્યોરિટીવાળો વેપાર, હેલ્થ ડ્રિંક્સ દ્વારા પેરેન્ટ્સને ડરાવવાનું મનોવિજ્ઞાન, કે પછી જંક ફૂડની ખોટી લાઇફસ્ટાઇલ? આના પર ચોક્કસથી વિચારજો. જો આજના વિશ્લેષણ દ્વારા કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હોય તો આવી જ રીતે જાગૃત બનતા રહો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી સ્માર્ટ બનો, સભાન રહો.